ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 12 ધ્વનિ. લાસ્ટમાં આપણે ધ્વનિનું પ્રસારણ કોઈ માધ્યમમાં સમજેલા. ત્યારબાદ આપણે ધ્વનિના કેટલાક ગુણધર્મો વિશે સમજ મેળવવાની જે પૈકી આપણે બે ગુણધર્મો વિશે સમજ મેળવી લીધી. ફરીવાર આપણે વાત કરીએ ધ્વનિના ગુણધર્મો વિશે. તો ધ્વનિના ગુણધર્મોમાં આપણે લાસ્ટ લેક્ચરમાં બે ગુણધર્મો જોયેલા. નંબર 1 કંપ વિસ્તાર અને નંબર 2 તરંગ લંબાઈ. આ બંને ગુણધર્મો વિશે આપણે સમજ મેળવી. કંપ વિસ્તાર અને તરંગ લંબાઈ. આના પછી આપણે બીજા બે ત્રણ ગુણધર્મો જોવાના છે. એક તો છે આવૃત્તિ અને બીજો છે આવર્તકાળ. આવૃત્તિ અને આવર્તકાળ કોને કહેવાય તેના વિશે સમજ મેળવીશું. ત્યારબાદ એના ઉપરથી આપણે નંબર 5 પિચ અને નંબર 6 પ્રબળતા એના વિશે પણ સમજીશું. અને લાસ્ટમાં આપણે ધ્વનિનો વેગ એટલે કે ધ્વનિની ઝડપ કેવી રીતે શોધી શકાય, ધ્વનિના તરંગનો વેગ કેવી રીતે શોધી શકાય તેની માટેનું સૂત્ર મેળવીશું. આગલા મુદ્દા વિશે આપણે આ પાઠમાં સમજ મેળવવાની છે. તે બધે બધા ધ્વનિના ગુણધર્મો છે. સૌપ્રથમ આપણે વાત કરીએ કે ધ્વનિનો કંપ વિસ્તાર. આ ગુણધર્મોને સમજવા હોય તો તમારે ધ્વનિને આલેખ સ્વરૂપે એટલે કે તરંગ સ્વરૂપે દર્શાવવું જરૂરી છે, જેના મદદથી આપણે સરળતાથી ગુણધર્મોને સમજી શકીએ છીએ. અહીંયા આપણે વિક્ષેપ પ્રતિ સમયનો આલેખ બનાવેલો છે. એમાં આપણે કોઈ કંપન માટે એક આપણે આલેખ બનાવી દીધો, તરંગ બનાવી દીધો. સૌપ્રથમ વાત કરીએ આપણે કંપ વિસ્તાર. તો જ્યારે કોઈ પણ માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે એ કણના કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? તો કંપ વિસ્તાર કહેવાય. એટલે કે અહીંયા ઉપરની બાજુએ જોઈએ તો આ મહત્તમ સ્થાનાંતર છે, નીચેની બાજુએ જુઓ તો આ મહત્તમ સ્થાનાંતર છે, ફરી પાછું અહીંયા મહત્તમ સ્થાનાંતર છે. તો અહીંયાથી અહીંયા વચ્ચેનું જે અંતર છે મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતર, એને આપણે શું કહેતા? એનો કંપ વિસ્તાર. આ શું મળે અહીંયા આપણને? કંપ વિસ્તાર મળે છે. કંપ વિસ્તારને આપણે સંજ્ઞા વડે દર્શાવવો હોય તો આને આપણે એ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ અને એનો એકમ મીટર છે. કારણ કે કંપ વિસ્તાર પણ એક પ્રકારની લંબાઈ દર્શાવે છે, એનો એકમ શું આવશે? મીટર આવશે. ત્યારબાદ વાત કરીએ આપણે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈમાં આપણે શું જોયું કે બે ક્રમિક સંઘનન અથવા તો બે ક્રમિક વિઘનન વચ્ચેની જે લંબાઈ છે, વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? તરંગ લંબાઈ. અહીંયા આપણને બે સંઘનન આપેલા છે, પહેલું સંઘનન, બીજું સંઘનન. આપણે અહીંયા C દર્શાવી શકીએ ને સંઘનન માટે. તો બે ક્રમિક સંઘનન વચ્ચેનું અંતર એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે અંતર છે એને શું કહેવાય? તરંગ લંબાઈ. આવું જ આપણે બે ક્રમિક વિઘનન માટે પણ કહી શકીએ. અહીંયા વિઘનન છે એને R કહીએ, અહીંયા આગળ કોઈ વિઘનન આવી રીતે હશે, અહીંયા બીજો R પણ છે, અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? તરંગ લંબાઈ. અહીંયા એના નામમાં જ તમે જો તરંગ લંબાઈ એટલે કે તરંગની લંબાઈ, તરંગની જેટલી લંબાઈ હોય એને તરંગ લંબાઈ કહેવાય. તો અહીંયા તમે જુઓ તરંગ લંબાઈ જે છે એની સંજ્ઞા વડે દર્શાવવી હોય તો આપણે એને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? તો એક નવી સંજ્ઞા છે લેમ્ડા. લેમ્ડા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને તરંગ લંબાઈ એટલે લંબાઈનો એકમ શું આવે? તો લંબાઈનો એકમ પણ આવે છે મીટર m. ચાલો આપણે અહીંયા સુધી ભણેલા. આજે આપણે બીજા બે નવા ગુણધર્મો શીખવાના છે, આવૃત્તિ અને આવર્તકાળ. એક પણ ગુણધર્મ આપણી માટે નવો નથી, કારણ કે આપણે નાના ધોરણોમાં એને શીખેલા છે. આવૃત્તિ કોને કહેવાય? આવર્તકાળ કોને કહેવાય? દોલનની આવૃત્તિ કોને કહેવાય એ સમજવું હોય તો પહેલા આપણે દોલનને સમજવું પડે કે દોલન કોને કહેવાય. તો દોલન એટલે શું? તો માધ્યમમાં ગતિ કરતો કણ મહત્તમ સ્થાનથી ફરી પાછો લઘુત્તમ સ્થાને આ ન્યૂનતમ અને ફરી પાછો મહત્તમ સ્થાને પહોંચે ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય. એક દોલન કોને પૂરું થયું કહેવાય? કે ઘનતા મહત્તમ બને, પછી લઘુત્તમ બને અને ફરી પાછી મહત્તમ બને ત્યારે
એક દોલન પૂરું થયું કહેવાય. તો આવૃત્તિ કોને કહેવાય? તો એક દોલન એકમ સમયમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. એકમ સમયમાં કેટલા દોલનો થાય છે એની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જુઓ કે એકમ સમયમાં કેટલા દોલનો થઈ રહ્યા છે. ધારો કે અહીંયા આપણે સમયને થોડો વધારી દઈએ. અહીંયા સમય તો એકમ સમયમાં થતા દોલનની સંખ્યા આપેલી છે. તો આ એક દોલન અને આ બીજું દોલન. તો આની આવૃત્તિ કેટલી કહેવાય? 2 કહેવામાં આવે છે. અહીંયા સમય લઈએ 1 સેકન્ડ. ધારો કે અહીંયા 1 સેકન્ડમાં આટલા દોલનો થાય છે. તો આની સંખ્યા કેટલી દોલનની? તો એક શૃંગ અને એક ગર્ત મળીને એક દોલન બને. તો આ એક દોલન પછી પાછું એક શૃંગ એક ગર્ત, એટલે અહીંયા કેટલા દોલન મળે છે આપણને? 2 દોલન. તો એની 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા કહેવામાં આવે છે, એની આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવૃત્તિની સંજ્ઞાની વાત કરીએ તો આવૃત્તિની સંજ્ઞા છે મ્યુ. આવી રીતે v જેવી સંજ્ઞા છે જેને મ્યુ કહેવામાં આવે છે, અથવા એની સંજ્ઞા છે f. સ્મોલ f વડે પણ એને દર્શાવવામાં આવે છે. પણ આપણે આ પાઠમાં તેને મ્યુ વડે દર્શાવીશું. આવી રીતે વંચાય મ્યુ. આની સંજ્ઞા છે મ્યુ. યુનિટ મ્યુ. ઓકે. આવૃત્તિનો એકમ. તો આવૃત્તિના 2 એકમ છે. પહેલો એકમ છે હર્ટ્ઝ, Hz. વૈજ્ઞાનિકના નામ પરથી આ એકમ લેવામાં આવેલો છે. હર્ટ્ઝ એકમ છે એ આવૃત્તિનો એકમ છે. એકમ સમયમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિનું આપણે સૂત્ર લખવું હોય તો લખી શકીએ કે આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા છેદમાં સમય. એટલે એનો બીજો એકમ લખવો હોય તો તમે એનો એકમ લખી શકો છો સેકન્ડ ઇન્વર્સ. 1/2 સેકન્ડ અથવા તો સેકન્ડ ઇન્વર્સ એનો બીજો એકમ છે. તો આ વાત થઈ આવૃત્તિ. કે આવૃત્તિ કોને કહેવાય? હવે આપણે જોઈએ આવર્તકાળ. નંબર 4 આવર્તકાળ. આવર્તકાળ તમે શબ્દને સમજો તો તમને ખ્યાલ આવી જાય. કાળ એટલે કે સમય. કાળ એટલે શું? સમય. અને આવર્તકાળ એટલે કે એક દોલન થવા માટે લાગતો સમય. એક દોલન થવા માટે કેટલો સમય લાગે છે એ સમયને શું કહેવાય? એનો આવર્તકાળ કહેવામાં આવે છે. તો સિમ્પલ વ્યાખ્યા આપીને આપણે એવું કહી શકીએ કે એક દોલન થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એક દોલન થવા માટે જેટલો સમય લાગે એને આવર્તકાળ કહેવામાં આવે છે. આ સિવાય આપણે એવું પણ કહી શકીએ કે એક સંઘનન અને એક વિઘનનને કોઈ એક બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને એનો આવર્તકાળ કહેવામાં આવે છે. અથવા તો બે ક્રમિક સંઘનનને કોઈ એક બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. અને અથવામાં વ્યાખ્યા લખીએ આપણે સંઘનન વિઘનન પ્રમાણે. તો કહી શકાય કે બે ક્રમિક સંઘનન કે વિઘનનને કોઈ એક બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. આવર્તકાળ કોને કહેવાય? કે બે ક્રમિક સંઘનન કે વિઘનનને કોઈ એક બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને એનો આવર્તકાળ કહે છે. આવર્તકાળની સંજ્ઞાની વાત કરીએ
તો સમયની સંજ્ઞા t છે તો આવર્તકાળની સંજ્ઞા છે કેપિટલ T. કેવી સંજ્ઞા ઉપયોગ કરવામાં આવે છે? કેપિટલ T. કાળ એટલે સમય. સમયનો એકમ શું હોય? તો આનો મૂળભૂત એકમની વાત કરીએ તો છે સેકન્ડ. આવર્તકાળનો એકમ છે સેકન્ડ. આવર્તકાળ વિશે બીજું શું કહી શકાય? તો આવર્તકાળ t બરાબર 1/9. એકના છેદમાં આવૃત્તિ મૂકો તો તમને આવર્તકાળ મળી જાય. આવી રીતે આવૃત્તિ માટે શું કહી શકાય? તો આવૃત્તિ nu બરાબર 1/t. આવું પણ કહી શકાય. એકના છેદમાં t મૂકો તો તમને nu મળી જાય. તો બંને સૂત્ર યાદ રાખજો. આગળ આપણે દાખલામાં કામ લાગશે આવર્તકાળ અને આવૃત્તિનું સૂત્ર. સમજાવો આવૃત્તિ કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય? અહીંયા કોઈ પ્રશ્ન છે આવૃત્તિ આવર્તકાળમાં? પ્રશ્ન હોય તો પૂછી લ્યો, પછી આપણે આગળ પિચ અને પ્રબળતા જે નવા બે ગુણધર્મો છે એ વિશે સમજવાનું છે. પિચ અને પ્રબળતા. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. સૌપ્રથમ જોઈએ આપણે પિચ. તો આપણે આવૃત્તિ સમજેલા છે. આપણું જે મગજ છે, આપણું મસ્તિષ્ક છે, એ આવૃત્તિનું કઈ રીતે વિશ્લેષણ કરે છે, મગજમાં આવૃત્તિને કઈ રીતે સમજે છે, એને ધ્વનિની પિચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મસ્તિષ્ક દ્વારા ધ્વનિનું આવૃત્તિનું કેવી રીતે અર્થઘટન થાય છે તેને પિચ કહે છે. એટલે ટૂંકીને ટચ વાત કરીએ તો જે પિચ જે છે એ આવૃત્તિ સાથે સંબંધિત છે. ધ્વનિની આવૃત્તિ સાથે પણ સંબંધ ધરાવે છે, પિચ સંબંધ ધરાવે છે. જો ધ્વનિની આવૃત્તિ ઓછી, જો ધ્વનિની આવૃત્તિ ઓછી તો ધ્વનિની પિચ પણ ઓછી, અને જો ધ્વનિની પિચ ઓછી તો ધ્વનિની તીવ્રતા એટલે તીવ્રતા પણ ઓછું. ધ્વનિનું તીવ્રતાપણું ઓછું. પણ જો ધ્વનિની આવૃત્તિ વધારે તો ધ્વનિની પિચ પણ વધારે, અને જો ધ્વનિની પિચ વધારે તો એનું તીવ્રતાપણું પણ કેવું? વધારે. હવે તીવ્રતાપણું એટલે શું? કે કોઈ એક સીટીનો અવાજ તમે લઈ લો, કેવો હોય? એકદમ તીણો હોય. સામે કોઈ ઢોલનો અવાજ વગાડો તમે તો એનો તીણો અવાજ ન આવે, એ પ્રબળ અવાજ આવે. એમાં તીણો અવાજ જે સીટી જેવો આવે છે આવતો નથી. તો આ પિચ શું દર્શાવે છે? એક પ્રકારે આવૃત્તિ દર્શાવે છે, ધ્વનિનું તીણાપણું દર્શાવે છે કે ધ્વનિ કેટલો તીણો છે. એને આપણે આલેખ સ્વરૂપે લખવું હોય, તરંગ સ્વરૂપે દર્શાવવું હોય ધ્વનિની પિચ, તો આપણે વધારે પિચ અને ઓછી પિચ બંનેને દર્શાવીએ. કોઈ એક સમય આપેલો છે અહીંયા, અને અહીંયા વિક્ષોભમાં ગતિ આપેલી છે. અહીંયા આપણે આવૃત્તિ એટલે શું કીધું હતું? કે એકમ સમયમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય. જો દોલનની સંખ્યા વધારે હોય તો આવૃત્તિ વધારે, જો દોલનની સંખ્યા ઓછી હોય તો આવૃત્તિ ઓછી. ધારો કે અહીંયા 1 સેકન્ડ જેટલો સમય આપ્યો છે. કેટલો? 1 સેકન્ડ જેટલો. એ બંને જગ્યાએ 1 સેકન્ડમાં કેટલા દોલન થાય છે આપણે જોઈએ, અને પછી તમે નક્કી કરો કે આવૃત્તિ કોની વધારે છે અને કોની ઓછી છે. ચાલો, એક તરફ આવી રીતે ગતિ કરે છે, જેના કણ છે માધ્યમમાં આ રીતે ગતિ કરતા જાય છે અને તરંગ રચાય છે. બીજું જે તરંગ જે છે એ આવી રીતે ગતિ કરે છે. અહીંયા આપણે આવૃત્તિ વિશે સમજ મેળવવી હોય તો કોની આવૃત્તિ વધારે કહેવાય અને કોની ઓછી કહેવાય? આને આપણે કહીએ ધ્વનિ તરંગ A અને આને કહીએ ધ્વનિ તરંગ B. ચાલો જવાબ આપવો જોઈએ. આમાંથી કોની આવૃત્તિ વધારે છે અને કોની આવૃત્તિ ઓછી છે, અને શા માટે?
અહીંયા જુઓ આપણી પાસે જે બે તરંગ છે એ બેના દોલનની સંખ્યા તમે ગણો. જો બે માટે લાગતો સમય જુઓ કેટલો છે 1 સેકન્ડ જ છે, પણ બેના દોલનની સંખ્યા અલગ અલગ છે. આના દોલનની સંખ્યા કેટલી આપણે ગણીએ. આ એક દોલન, અહીંયાથી બીજું દોલન, 3 દોલન અને 3.5 દોલન. તો આના દોલનની સંખ્યા છે 3.5 છે. 3.5 દોલન. બી માટે જુઓ તો કેટલા દોલનો છે. આ એક દોલન અને આ અડધું દોલન, એટલે કે બી માટે દોલન છે 1.5. તો જેના દોલનની સંખ્યા વધારે એની આવૃત્તિ શું થશે, વધારે થશે. તો આ દોલન A માટે આવૃત્તિ વધુ, તરંગ A માટે શું વધુ છે, આવૃત્તિ વધુ છે. અને તરંગ B માટે શું છે, આવૃત્તિ ઓછી છે. જો આવૃત્તિ વધુ તો સામે ધ્વનિની પિચ પણ કેવી મળશે, સોરી આવૃત્તિ વધુ તો ધ્વનિની પિચ કેવી મળશે, વધુ મળવાની છે. તો આવૃત્તિ વધુ તો પિચ પણ શું થશે, વધારે. પિચ વધારે, આવૃત્તિ વધુ તો ધ્વનિ કેવો બનશે, વધારે તીણો બનશે. કેવો બનશે, વધારે તીણો, વધારે પાતળો બનશે. જ્યારે આમાં તમે જોવા મળે છે આવૃત્તિ ઓછી, આવૃત્તિ સીધે સીધો પિચ સાથે સંબંધ ધરાવે. આવૃત્તિ ઓછી તો પિચ પણ ઓછી, અને પિચ ઓછી તો ધ્વનિ કેવો હશે, ઓછો તીણો. એટલે કે ધ્વનિ હવે વધારે તીણો રહેશે નહીં, ઓછો તીણો બની જશે. આવું આપણે ધોરણ 8 માં અભ્યાસ કરેલો હતો કે પુરુષો અને સ્ત્રીઓમાં ધ્વનિની આવૃત્તિ અલગ અલગ હોય છે. પુરુષ અને સ્ત્રીના અવાજની સરખામણી કરો કે છોકરા છોકરીના અવાજની સરખામણી કરો તો તમને ખબર પડે કે કોનો અવાજ વધારે તીણો હોય. તો સ્ત્રીનો જે અવાજ જે છે એ કેવો હોય, વધારે તીણો હોય. એનો મતલબ શું છે, એની આવૃત્તિ કેવી હશે, વધારે હશે. એની પિચ કેવી હશે, વધારે હશે. તો જ અવાજ કેવો હોય, વધારે તીણો. જ્યારે પુરુષનો અવાજ તમે જુઓ તો કેવું હોય, ઘટ્ટ હોય, વધારે તીણો હોતો નથી. તો એની આવૃત્તિ કેવી હશે, ઓછી હશે. પિચ પણ કેવી હશે, ઓછી હશે. તો જ અવાજ કેવો બને છે, ઓછો તીણો બને છે. તો પિચને આપણે આવૃત્તિના સંબંધમાં સમજી શકીએ છીએ કે આવૃત્તિ વધારે તો પિચ વધારે, આવૃત્તિ ઓછી તો પિચ પણ સાથે સાથે કેવી બને છે, ઓછી બને છે. આવી જ રીતે આપણે કંપ વિસ્તારને આધારે ધ્વનિની પ્રબળતા સમજવાની છે. અહીંયા આપણે આવૃત્તિને આધારે શું સમજ્યા, પિચ સમજ્યા. હવે કંપ વિસ્તારને આધારે આપણે એને સમજીશું ધ્વનિની પ્રબળતા. જોઈએ આપણે કંપ વિસ્તાર અને ધ્વનિની પ્રબળતા કેવી રીતે એકબીજા સાથે સંબંધિત છે. પ્રબળતા એટલે શું કે ધ્વનિ કેટલો મોટો છે અથવા તો કેટલો તીણો છે તો કેટલો મૃદુ છે. તમે બે પ્રકારના ધ્વનિ સાંભળ્યા છે, ખૂબ જ મોટો ધ્વનિ ને ખૂબ જ મૃદુ ધ્વનિ. તો પ્રબળતાને આપણે બે પ્રકારના ધ્વનિ સમજવાના છે. એક પ્રબળ ધ્વનિ અને બીજો જે છે એ મૃદુ ધ્વનિ. આને જો તમારે સમજવા હોય તો તમારે કંપ વિસ્તાર વિશે બધી ખબર હોવી જોઈએ. કંપ વિસ્તારને તમને ઓળખતા આવડતું હોવું જોઈએ. કોનો કંપ વિસ્તાર ઓછો છે, કોનો કંપ વિસ્તાર વધારે છે એ તમને સમજતા આવડવું જોઈએ. તો આ ધ્વનિની પ્રબળતા જે છે એ હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો તમે આવૃત્તિ, કંપ વિસ્તાર બંને વાંચતા આવજો એટલે સમજવામાં સરળતા રહે.